કાળઝાળ ગરમીથી સૌરાષ્ટ્રના 8 જિલ્લામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાનનો પારો 40ને પાર પહોંચ્યો। સુરતમાં આજે તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર જવાની સંભાવના। સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું તો પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને મોરબીમાં પણ યલો એલર્ટ અપાયું છે। ગઈકાલે રાજકોટમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું। સુરતથી સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। દિવેશ, પ્રકારની ગરમી સુરતમાં કેવી અસર આ ગરમીના કારણે પડી રહી છે? બિલકુલ જે પ્રકારે સતત ને સતત સુરતમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે લોકોની વાત કરીએ તો લોકો પણ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે જે પ્રકારે ગરમી પડી રહી છે અને તેના જ કારણે વાહન ચાલકો છે તેને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। અને એકંદરે જે પ્રકારે તાપમાન સતત વધી રહ્યું છે અને હજુ પણ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે મુજબ હજુ પણ ગરમીનો પારો વધવાની શક્યતા છે। ત્યારે એકંદરે કહી શકાય કે અલગ અલગ જે વિસ્તારો છે તે અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે ગરમી જે છે તે વધી આવવાની શક્યતાઓ છે। અને ખાસ કરીને જે પ્રકારે સુરત શહેરના અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં ખાસ કરીને રોડ ડામર પીગળવાની પણ સમસ્યાઓનો સામનો લોકો છે તે કરી રહ્યા છે। ત્યારે અનેક જગ્યાએ એવું પણ બન્યું છે કે રોડ પરનો જે ડામર હોય છે તે પણ પીગળી ચૂક્યો હતો। એટલે એકંદરે કહી શકાય કે રોડ રસ્તા જે છે તે બપોરના સમયે સુનસાન જોવા મળે છે, કારણ કે સતત ગરમીનો પારો વધી રહ્યો છે અને તેના જ કારણે લોકો જે છે તે પોતે ગરમીથી બચવા માટે થઈને મોઢા પર રૂમાલ અથવા તો માસ્ક અથવા હેલ્મેટનો સહારો લઈ રહ્યા છે અને ખાસ કરીને ઠંડા પીણા જે છે તે પી રહ્યા છે। ખાસ જે પ્રકારે કાળઝાળ ગરમી છે તે સતત વધવાની શક્યતા હજુ પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે એકંદરે જે પ્રકારે ગરમીની વાત કરીએ તો શહેરભરમાં વિવિધ વિસ્તારોની અંદર જે પ્રકારે ગરમી પડી રહી છે તેને લીધે લોકોને ખૂબ જ હાલાકી પડી રહી છે અને જે પ્રકારે લોકો છે તે લૂથી બચવા માટે થઈને મોઢા પર રૂમાલો તેમજ અલગ અલગ જગ્યાએ જે છાંયડાઓ છે તે શોધતા નજરે પડે છે અને બપોરના સમયે એકંદરે જે રોડ રસ્તા છે તે સુમસામ જોવા મળે છે અને ખાસ કરીને જે ઠંડા પીણાની કે શેરડીનો રસ હોય કે બરફના લારીઓ હોય તે તમામ જગ્યા ઉપર ભીડ છે તે વધારે જોવા મળતી હોય છે। જી ધન્યવાદ દિવેશ, જાણકારી બાબતે।